સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા પાર્ષદો, વહાલા સત્સંગી બંધુઓ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આજે આપણે બધા આપણા ઇષ્ટ ઉપાસ્ય દેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના ચરણોમાં આપણે સૌ એકત્ર થઈ શ્રી ઘનશ્યામ મહાપ્રભુના સુવર્ણ મહોત્સવ પ્રસંગે અહીં આનંદ માણી રહ્યા છીએ. હમણાં જ બંધુ આજે જે બે મોટી પારણની શરૂઆત સવારે પ્રારંભ થયો છે તેની પણ બંધુ પારણ ચાલે છે અને સમૂહ પારણ નિમિત્તે પણ ભક્તોનો ઉત્સાહ એટલો બધો છે. દરેક ભક્તોને ભગવાન બાપા, સ્વામી બાપા અત્યંત બંધુ વહાલા છે. એ વહાલા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાને પસંદ કરવાને માટે આ મહોત્સવ પ્રસંગે બંધુ કુલ જે સમૂહ પારણો છે એ 600 ઉપરાંત આ જજમાનોએ બંધુ આ ભગવાનને પસંદ કરવાને માટે આ ભગવાનની પાસે બંધુ મજરા કર્યા છે. અને જો આ 600 પારણો બંધુ જે લિસ્ટ છે એ પ્રમાણે જો બંધુ વર્ણન કરવા બેસીએ તો બંધુ કલાકોના કલાકો પસાર થઈ જાય, પરંતુ ટૂંકમાં તેનું વર્ણન કરતાં કહીએ છીએ માધાપુર વડી ભુજને ભારાસર નાનપુર કેરા સુખપુર માનકુવા વૃષપુર ઘનશ્યામ નગર ગુજરાત આદિ સ્થળમાં બાપાના ભક્તો પાર સમપારાયણ રીઝવે હે તે ધર્મ કુમાર. આ ઉપરાંત જેટલા બંધુ સંત મહાત્માઓ છે સ્વામી બાપાના, તેમજ સ્વામી બાપાનું જે પાર્ષદ મંડળ છે તેમના વતી 85 પારાયણ શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત બાપાના પરમ કૃપા પાત્ર એવા ભાઈ શ્રી વેલજીભાઈ ઝીણા પરિવારે બંધુઓ કરાવી છે. આજે માત્ર કચ્છ અને ગુજરાતના જે ભક્તો છે તેને બંધુ
આજની જે કંઈ 300 350 પાયાનો જે કંઈ નોંધમાં હશે તેની પાયાનો બંધુ એમને લાભ મળ્યો છે. એટલા જ માટે બંધુ તેમના માટે આપણે ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, હા, આ બધા જે ભક્તો જે ગુજરાતમાં વસતા કચ્છે સુદેશે વસે, સૌની શ્રીજી પ્રભુ ગુરુ ચરણમાં પ્રીતિ નિરાલી દિશે. હૈયે હર્ષવળી ઉમંગ ધરતા રીઝાવવા શ્રી હરિ પારાયણ સમૂહના સુમજરા કરતા સુહેતે કરી. આજે બાપાશ્રીની વાતોની બંધુ સમૂહ પારાયણ થઈ. તેમાં આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી આપણ સર્વને સમજાવે છે. કારણ કે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બાપાશ્રીની વાણીનું બાપાશ્રીની વાતોનું મહાત્મા સમજાવતા વાત સમજાવી છે કે આ બાપાશ્રીની વાતોનું વાંચન કરવાથી શું ફળ થાય છે. તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે મૂર્તિમાં રસ બસ બનવાને, કે મૂર્તિમાં રસ બસ બનવાને, વાચો બાપા શ્રીની વાતો. નારાયણ સકલના સ્વામી, સ્વામી નારાયણ બહુનામી, સર્વોપરી સમજવાને, કે સર્વોપરી સમજવાને, કે વાચો બાપા શ્રીની વાતો. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બાપાશ્રીની વાતોનું મહત્વ સમજાવતા વાત સમજાવે છે કે આ બાપાશ્રીની વાતો કેવી છે. જો જે પ્રમાણે બંધુ બાપાશ્રી વાતો કરે એ પ્રમાણે જો આપણે એનું ચિંતન કરીએ. બાપાએ તો નકરી બંધુ પ્રભાવની વાતો કરી છે કે આ અક્ષરધામની સભા છે. અક્ષરધામની સભામાં અક્ષરધામના ધામે શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. એ ભગવાનની મૂર્તિમાંથી ઝરમર ઝરમર બાપા કે તેજ છૂટે છે. આ સભા દિવ્ય તેજોમય છે અને આ દિવ્ય તેજોમય સભામાં એ ભગવાને બાપાએ સ્વામી બાપાએ આપણ સર્વને કેવળ કૃપા કરી પોતા જેવા બનાવી અને એ આ સભામાં બેસાડ્યા છે. આવું બાપા કે જેનું ચિત્ત આવું ભગવાનનું બંધુઓ ચિંતન કરતાં કરતાં જો ભગવાનમાં લાગી જાય તો બાપા કે સેજે સેજે ભગવાનનું ચિંતન કરતાં કરતાં એ ચિંતનની સાથે બંધુ સેજે સેજે બાપા કે ભગવાનનું ધ્યાન થઈ જાય કે છે. જ્યાં બંધુ ભગવાનનું ધ્યાન થઈ જાય, ચિત્ત બંધુ ભગવાનમાં ચોંટી જાય, પછી બંધુ એને આ જગતની કંઈ પણ પરવા રહેતી નથી. જેને બંધુઓ જગતની પરવા નથી, આવા જે સંતો ભક્તો છે તેની બંધુ રહેણી કહેણી પણ બદલાઈ જાય, એના વિચારો પણ બદલાઈ જાય અને એનું વર્તન પણ બદલાઈ જાય. જ્યારે બંધુ આપની રહેણી કહેણી વિચારો વર્તન આ બધું બદલાઈ જાય ત્યારે આપણે સમજી લેવાનું કે આપણે બધા એ ભગવાનમય પ્રભુમય બંધુઓ બની ગયા છીએ. અને જ્યારે જે સંતો ભક્તો
આ પ્રમાણે બંધુ ભગવાનમય બની જાય છે ત્યારે તેનો વ્યવહાર પણ બંધુ જગતથી બંધુ જુદો હોય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢપુર મધ્યે બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય અને એ એમ સમજતો હોય કે જેવા આ પ્રગટ ભગવાન આ પૃથ્વી પર બિરાજે છે અને જેવા ભગવાનના ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે તેવાને તેવા જ આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે. અને ભગવાનના જે ભક્ત છે એ સદાય સાકાર જ છે. અને ભગવાન વિના આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ ડગલે ને પગલે બંધુ આપણને આ વાત સમજાવી છે કે ભગવાનની વાત આવે ત્યારે બંધુ કયા ભગવાન આપણને મળ્યા? સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન. અને આ શ્રી સ્વામિનારાયણ ભગવાન વિના બીજો કોઈ પણ આ જગતનો કરતા છે જ નહીં. આવી જેને બંધુ દ્રઢ પ્રતીતિ હોય અને તે જેવો તેવો હોય તો પણ ભગવાન કહે છે તે અમને બહુ ગમે છે. અને આવા ભક્ત ઉપર ભગવાન કહે છે એના માથે કાળ કર્મ માયાનો હુકમ રહેતો નથી. અહીં જેને શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ જેવો તેવો કહ્યો છે તેનો અર્થ આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી એમની વાતોમાં સમજાવતા કહે છે કે જેવો તેવો એટલે એની બંધુઓ જે ક્રિયાઓ હોય એકે ક્રિયા બંધુ આ જગતને કે લોકને બંધુ મળતી આવે એવી હોય નહીં. જેની ક્રિયા બંધુઓ લોકમાં મળતી ના આવે જે તેવો જે ભક્ત હોય તેવા ભક્તની વાત કરતાં બાપાશ્રી એમની વાતોમાં વાત સમજાવે છે કે આવા જેવા તેવા ભક્ત હતા રત્ના ભક્ત. એ સદાય બંધુ હરતા ફરતા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જ બંધુઓ વૃત્તિ રાખતા હતા. એટલા જ માટે બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને વાત સમજાવી કે જેને બંધુ ભગવાનમાં લગ્ન લાગી છે, જેને ભગવાન વિના બીજું કંઈ પણ વહાલું નથી, આવા જેવા તેવા ભક્તો છે એને તો બંધુ ભગવાનની મૂર્તિ મીઠી અને મધુરી લાગે છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે મીઠી મધુરી ભલે મૂર્તિ તારી મૂર્તિ, મીઠી મધુરી ભલે મૂર્તિ તારી મૂર્તિ, દીધી દયાળુ ઘન શ્યામ રે, દીધી દયાળુ ઘન શ્યામ રે, સુખથી ભરેલી ભલી મૂર્તિ, હા સુખથી ભરેલી ભલી મૂર્તિ, હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ, હરતા ને ફરતા દેખું તારી મૂર્તિ, સર્વે ક્રિયામાં સુખ ધામ રે, સર્વે ક્રિયામાં સુખ ધામ રે, સુખથી ભરેલી ભલી મૂર્તિ, હા સુખથી ભરેલી ભલી મૂર્તિ. આમ બંધુઓ હરતા ફરતા ખાતા પીતા ઉઠતા બેસતા આ સર્વે ક્રિયામાં આ રત્ના ભક્તને બંધુ એ ભગવાનની મૂર્તિનું અનુસંધાન હતું. આવા જે ભગવાનના ભક્ત હોય રત્ના ભક્તને બંધુ જમતા પણ ના આવડે અને બોલતા પણ ના આવડે. ત્યારે તેમના દીકરા હતા માવજી કરીને એ રત્ના ભક્તને વળતા કે બાપા તમને ખાતા આવડતું નથી, તમને પહેરતા પણ લુગડા પહેરતા પણ આવડતા નથી,
તમને બોલતા પણ આવડતું નથી, કારણ કે બંધુ જ્યારે એ ભગવાનની મૂર્તિને સંભાળીને બંધુ જમતા હોય ત્યારે બંધુ જમતા જમતા શાક હોય તો શાક, રોટલો હોય તો રોટલો બંધુ મોંમાંથી બંધુ પડી જાય. ખીચડી જમતા હોય તો ખીચડીનો કોળિયો પણ બંધુ એ મોઢામાંથી બંધુ પથ્થરમાં પડી જાય. આ પ્રમાણે આવા હતા. તેને બંધુ બાપાશ્રી જેવા તેવા કહ્યા છે. અને આવા ભક્તની સર્વે જે ક્રિયા એ બંધુ એ ભગવાનમય પ્રભુમય હોય. તેથી બંધુ આવા ભક્તોનો વ્યવહાર છે એ બંધુ લોકના વ્યવહાર કરતાં બાપા કે જુદો જ લાગે. એવા ભક્તને પોતાનું જીવન ભગવાનના કાર્યમાં જ બંધુ રોકેલું હોય છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને બંધુ આ વાત સમજાવી છે કે દરરોજ સવારના પહેરમાં ઉઠતાની સાથે જ બીજી બધી લપાછપ કર્યા કરતાં બાપે ઉઠીને તરત જ ભગવાનનું બાપા કે સ્મરણ કરવું. એ જે જેવો તેવો ભક્ત હોય એનું બાપા કે પહેલું કાર્ય આ છે કે છે. બીજું કામ તો બંધુ પછી બધું થવાનું જ છે. આવા જે ભગવાનને વિશે એકાગ્ર ચિત્તવાળા જે ભગવાનના ભક્ત હોય તેને બંધુ આ જગતના કાવા દાવાના બંધુઓ મેલ ચડતા નથી. એ પોતાના જીવનમાં બંધુઓ ક્યારેય પણ ખોટી બંધુઓ ગેમ પણ કરતા નથી. બંધુ જેના મગજમાં બંધુઓ કાવા દાવા હોય, મેલ કપટ હોય, કૂળ કપટ હોય, એને બંધુ ભગવાનને કંઈ પણ સંબંધ રહેતો નથી. એટલા જ માટે બાપા કહે છે કે જેને આવા એકાગ્રચિત્તવાળા બનવું હોય તેને આ જગતના કાવા દાવા કૂળ કપટ આ બધું એ મેલી આ બધાએ બંધુ ભગવાનમાં ચિત્ત લગાડવું હોય તો આ બધું બાપા કે આવરણ રૂપ છે. અને જ્યાં સુધી બાપા કે આ આવરણ હોય ત્યાં સુધી બાપા કે મન પવિત્ર બનતું નથી. ભગવાન કહે છે કે જો મનને પવિત્ર બનાવવું હોય તો એ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું બંધુ ઉઠતાની વેત બંધુ સ્મરણ કરી. કારણ કે જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની બંધુ જેની યાદ હોય તેને જ બંધુ શાસ્ત્રમાં ઇન્સાન કહ્યો છે. એટલા જ માટે આપણે પણ પેલા કીર્તનમાં જેમ કહ્યું છે याद स्वामी बाबा की जिसको वो जग में इंसान सही, याद स्वामी बाबा की जिसको वो जग में इंसान सही, इस अवनी में तू नहीं होता, इस अवनी में तो नहीं होता, जीव मूर्ख माया में सोता, जीव मूर्ख माया में सोता, तेरी मूरत को तेरी मूरत को चाहने वाला जीव तरत शिव होवे सही, याद स्वामी बापा की जिसको वो जग में इंसान सही। જે બધું ભગવાન બાપા સ્વામી બાપાનું હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સ્મરણ કરે છે અને જેનું મન બંધુ ભગવાનના સ્મરણે કરીને શુદ્ધ અને પવિત્ર છે તેમને બંધુ ગંગા કે ગોમતીમાં બંધુ નાહવાની કંઈ પણ જરૂર છે નહીં. તેમને બંધુઓ કાશી કે કેદારની યાત્રા કરવાની પણ બંધુઓ જરૂર નથી. ખરાબ ભાવથી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાનું જો સ્મરણ કરીએ તો બાપા કે એ જ સાચી ભક્તિ ભાવના છે. એટલા જ માટે બંધુઓ નંદ પદવીના સંતોએ કહ્યું હે સ્વામી નારાયણનું સ્મરણ કરતા અગમ વાતોડ ખાણ
જાણી રે નિગમ નિરંતર નીતિ કરી ગાવે પ્રગટ ને પરમાણી રે હે સ્વામી નારાયણનું સ્મરણ કરતા કાશી કેદાર કે દ્વારિકા દોડે જોગની જુક્તિ ન જાણી રે ફેરા ફરીને પાછો ઘરનો રે ઘરમાં ગોધો જોડાણો જેમ ઘાણી રે સ્વામી નારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે હે સ્વામી નારાયણનું સ્મરણ કરતા જેને બંધુ અગમ વાત ઓળખાણ ગઈ છે એમ તો બધું ક્યાં છે? આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના શરણમાં એમના ચરણમાં જ બંધુ બધું રહેલું છે. એટલા જ માટે જેને બંધુ ભગવાન સાથે સાચો સ્નેહ છે, સાચી પ્રીતિ છે, એ જ ભક્તો બંધુઓ કહે છે કે સ્નેહ કરવા દો, અરે પ્રેમ કરવા દો, સ્નેહ કરવા દો, અરે પ્રેમ કરવા દો. બાથો ભીડીને વાલથી સ્વામી બાપા મળવા દો, મને પ્યાર કરવા દો. તમારા વાલમાં 68 તીર્થો છે, દેવને દુર્લભ એ ચરણોના પૂજન છે, ચરણોના પૂજન છે, ચરણોના પૂજન છે. મને ચરણો ધોવા દો, ચરણામૃત પીવા દો, સ્નેહ કરવા દો, અરે પ્રેમ કરવા દો. જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપામાં સાચો સ્નેહ છે, જે સાચું સ્મરણ કરે છે, જે સાચી ભક્તિ કરે છે, આવા જે ભગવાન બાપા સ્વામી બાપાના જે સંતો ભક્તો છે એ તો બંધુ સદા એમ જ હોય છે કે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા સદાય મારી સાથે અને મારી પાસે જ છે. જેમ બંધુ આપણે ભગવાનની સાથે અને ભગવાનની પાસે બેઠા હોઈએ તો બંધુ તે સમયે આપણા વિચારો કેવા હોય? કોઈ બંધુ અવળી ક્રિયા કરવાનો સંકલ્પ થાય ખરો? ના. તેમ બાપા કે જેવું સાચું સ્મરણ, સાચી જો ભક્તિ હોય, આવા જે બાપાના બાળકો પછી સંત હોય કે ભક્ત હોય, આવા સંતો ભક્તોને એમ રહ્યા કરે કે ભગવાન સદાય મારી સાથે છે, ભગવાન સદાય મારી સમીપે છે, અને એ સર્વોપરી સર્વ અવતારના અવતારી એ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાની મૂર્તિમાંથી ઝરમર ઝરમર તેજ છૂટે છે. એ ભગવાન દિવ્ય તેજોમય છે. આવું બાપા કે દિવ્ય તેજોમય મૂર્તિનું અખંડ બાપા કે સ્મરણ દર્શન થયા કરે તો આવા જે સંતો ભક્તો છે એની સર્વે જે ક્રિયાઓ છે એ બંધુ ભગવાનમય હોય અને ભગવાનની મરજીથી જ બંધુ ભગવાનની જે ક્રિયા ભગવાનમય જે ભક્તો બન્યા છે તો ભગવાનને બંધુ શું વાલું છે? ભગવાનની કથા, વાર્તા, ધ્યાન, ભજન, સ્મરણ, આ બંધુઓ ભગવાનને બહુ વાલું છે. અને આવા જે ભગવાનના જે ભક્તો છે તેને જોઈ બીજા કોઈ બધું તેના સરખું વર્તન કરવા જાય તો તેના માટે બંધુઓ તત્વચિંતકો કહે છે કે તેરો મન દર્પણ કહેલાવે. શું કહેવાય? તેરો મન દર્પણ કહેલાય કે છે.
જેમ દર્પણ કદી પણ બંધુ જૂઠું બોલતો નથી. બોલે દર્પણ જૂઠું બોલે બંધુ? ના. જેવું તમારું મોઢું હોય એ પ્રમાણે બંધુ તમારું મોઢું દેખાય. જેવું તમે બોલો એવું જ બંધુ એ બોલે. એવું તમને બંધુ દ્રશ્ય એમાં દેખાય. જેનું જેવું મન હશે, બાપા કદાચ ઉપરથી મીઠું મીઠું કોઈને બંધુ બોલતા બહુ મીઠું મીઠું આવડે, સ્વીટ કહેવાય ને. શું કહેવાય? તમે બહુ સ્વીટ બોલો છો કે છે, બહુ મીઠું બોલો છો. બોલવામાં બહુ મીઠો છે, પણ માય બહુ મેલો છે. બોલવામાં બંધુઓ મીઠા હોય, પરંતુ ગમે તેટલું બંધુઓ મીઠું બોલીશું ઉપર ઉપરથી, પરંતુ એક દિવસ બંધુઓ જેવું હશે તેવું મન એક દિવસ બંધુઓ જાહેર થઈ જ જવાનું છે. તમે ગમે એટલું બંધુઓ હંતાળ 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 કરશો તો પણ બંધુઓ બાપા કે જેનું જેવું મન હશે તેનું બંધુ એક દિવસ બંધુ જાહેર થયા વિના રહેવાનું નથી. મનની ચોરી ગમે તે બાપા કે પકડાઈ જવાની છે. વાણી અને વર્તન પરથી બંધુઓ મનનું મૂલ્ય બાપા કે નક્કી થઈ શકે છે. માત્ર મીઠી વાણીથી આપણે બંધુ ઉપર ઉપરથી બંધુઓ સારા દેખાઈએ, પણ બાપા કે એ સારો દેખાવ લાંબો સમય સુધી બંધુઓ ચાલતો નથી. જેનું મન શુદ્ધ હોય, વિચાર શુદ્ધ હોય, વાણી શુદ્ધ હોય, બાપા કે તેના જીવનમાં સર્વ પ્રકારે બાપા કે વિકાસ થતો ને થતો રહે છે. જો આપણા જીવનમાં વિકાસ થાય તો આપણે સમજી લેવાનું કે આપણું મન શુદ્ધ છે, વિચાર શુદ્ધ છે, વાણી શુદ્ધ છે. કારણ કે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના સમીપમાં તો બંધુ આપણે બધાને લીલા લહેર છે ને. એટલા જ માટે આ સંતો ભક્તો બંધુ વારંવાર ગાય છે ને કહે છે, આ તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાનો બંધુ દરબાર છે. અહીં તો શું છે બાપા કહે છે, એ જલસા પાણી મોજ મજા અને લીલા લહેર છે. એટલા જ માટે સંતો મહાત્માઓ ગાય છે, લીલા લેર થાય છે બાપા જ્યાં પધારતા, લીલા લેર થાય છે બાપા જ્યાં પધારતા, બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા, બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા. લીલા લેર થાય રે બાપા જ્યાં પધારતા, લીલા લેર થાય છે બાપા જ્યાં પધારતા. રોતા રોતા આવતા ને હસતા થઈ સીધાવતા, રોતા રોતા આવતા ને હસતા થઈ સીધાવતા, હસતા થઈ સીધાવતા હરિના ગુણ લગાવતા, હસતા થઈ સીધાવતા હરિના ગુણ લગાવતા. લીલા લેર થાય રે બાપા જ્યાં પધારતા, લીલા લેર થાય રે બાપા જ્યાં પધારતા. બસ બંધુ જ્યાં ભગવાન બાપા સ્વામી બાપા આપણા હૃદયમાં બંધુઓ બિરાજમાન હોય ત્યાં બંધુ લીલા લહેરે જ હોય. પરંતુ જો આપણે બંધુ મનના મેલા હોઈએ, આપણામાં બંધુ દગાખોરી હોય, પ્રપંચ હોય, કોઈ બંધુઓ વાદ વિવાદથી મેળવેલું જ્ઞાન હોય કે ધન સંપત્તિ તે ઘરમાં હોય, તો મનમાં અને જીવનમાં બંધુ તમે જોશો તો કજિયા અને કંકાસ જ બંધુ ઊભા થવાના છે. અને જ્યાં કજિયા કંકાસ ઉત્પન્ન થાય ત્યાં બાપા કે એ મનને બંધુઓ છિન્ન ભિન્ન કરી નાખે છે. અરે ભગવાન બાપા સ્વામી બાપાના સમીપમાં રહી આપે બંધુઓ સારા કામો કર્યા હોય, સદગુણો બંધુઓ સંપાદન કર્યા હોય, પણ જ્યાં આપણામાં દગાખોરી, પ્રપંચ, વાદ વિવાદ આ બધું આવે, કજિયા કંકાસ બંધુઓ ઊભા થાય, મન બંધુઓ જ્યાં છિન્ન ભિન્ન થઈ જાય ત્યાં બાપા કે આ બધા જે સદગુણો સંપાદન કર્યા હોય તે બધા સદગુણો બંધુઓ નાશ થઈ જાય. માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે
કે આપણે તો બંધુ ભગવાને સુખમાં જ બેસાડ્યા છે. જેમ હમણાં જ બંધુ આ ભક્તિ રસામૃતની અંદર આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને વાત સમજાવી કે સુખ તો બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના સત્સંગમાં જ છે. હમણાં જેમ કહ્યું ને કે સુખ થાય છે સત્સંગમાં, સુખ થાય છે સત્સંગમાં, પણ જીવ ભૂલે છે જીવનમાં, નવરાશે ધૂન ભજનમાં, સુખ થાય છે સત્સંગમાં, હો સુખ થાય છે સત્સંગમાં. બાપા કે ભગવાન બાપા સ્વામી બાપાના સંગમાં તો એ મોજ મજા આનંદ આનંદ અને આનંદ છે. એટલા જ માટે કહીએ છીએ કે સ્વામીના સંગમાં કેવો આરામ છે, સ્વામીના સંગમાં કેવો આરામ છે, દિવ્ય ભાવ આવે તો બેડો પાર છે, દિવ્ય ભાવ આવે તો બેડો પાર છે, દયાળુ આ મળ્યા જન્મોના ફેરા ટળ્યા, દયાળુ આ મળ્યા જન્મોના ફેરા ટળ્યા, નયન નિહાળતા હૈયા હે મેઠર્યા, નયન નિહાળતા હૈયા હે મેઠર્યા, શરણમાં રહીએ દેહ ભાવ ટાળી, શરણમાં રહીએ દેહ ભાવ ટાળી, ગુરુ અમારા સ્વામી સુખાળા, ગુરુ અમારા દિવ્ય કલ્યાણકારી, દિલ મારું મોહ્યું મરમાડું મુખ ભાળી, ગુરુ અમારા સ્વામી સુખાળા. આપણા જીવનની અંદર આપણે બધા જાણીએ છીએ સુખ અને દુઃખનું કારણ કોણ છે ભાઈ? મન છે. જો મન શુદ્ધ અને સાત્વિક હશે, જો એ મનને બંધુ શુદ્ધ અને સાત્વિક અને દોષે રહિત જો આપણે રાખીશું તો જીવનમાં બંધુઓ હર ક્ષણે આપે પ્રગતિ ને પ્રગતિ જ બંધુઓ કરતા રહેવાના છીએ. હર ક્ષણ બંધુઓ આપણે આપણું જીવન પ્રગતિશીલ બંધુઓ બનતું રહેશે. અને જો મનનું આંગણું જો બાપા કે ચોખ્ખું નહીં હોય તો ભગવાન બાપા સ્વામી બાપા બંધુઓ મન મંદિરમાં બિરાજશે નહીં. મનનું આંગણું બંધુ કોઈ આ જેમ પ્રાતસ્મરણીય બાપાશ્રી એમની વાતોમાં વાત સમજાવે છે કે કોઈ મોટા અમલદારને કે કોઈ મોટા અધિકારીને આપણે ઘેર બોલાવવો હોય તો બંધુ આપણે આપણું આંગણું સાફ રાખીએ છીએ. અરે એક છોકરાના કે છોકરીના બંધુ સંબંધનો નાતો જોડવો હોય, કોઈ બંધુઓ ઘર જોવા આવવા, આમ તો બંધુઓ કચરા લડગલા હોય ગમે તેવા હોય, પણ આજે છોકરીને જોવા માટે આવવાના છે, છોકરાને જોવા માટે આવવાના છે, તો બંધુઓ આપે આપણું ઘર કેવું સાફ રાખીએ છીએ તેમ બાપા કે આપણે પણ જો આપણું મનનું આંગણું જો બાપા કે સ્વચ્છ રાખીશું તો જરૂર બંધુઓ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા આપણા મન મંદિરમાં બંધુઓ બિરાજમાન થશે. અને જ્યાં એ મન બંધુઓ મન મંદિરમાં ભગવાન બિરાજમાન થયા તો બંધુ આ મન એ જ બંધુ આપનું મંદિર બની જશે. અને એ મંદિરમાં બંધુ જ્યારે ભગવાન બાપા સ્વામી બાપા બિરાજમાન થાય પછી તો એ બંધુ ભગવાન બાપાને સ્વામી બાપાની છાયામાં શું હોય બંધુ? આનંદ હોય ને. એટલા જ માટે સંતો ભક્તો ગાય છે અને કહે છે, ઓરે શ્રીજી બાપા, ઓરે સ્વામી બાપા, ઓરે શ્રીજી બાપા, ઓરે સ્વામી બાપા, मुझको कभी ना भुलाना, तेरा ही तेरा दीवाना, मैं हूँ तेरा ही तेरा दीवाना, हो मेरे मन मंदिर
मंदिर में तेरी मूरत प्यारी प्यारी। स्वामी नारायण गादी की महिमा न्यारी न्यारी। हो तेरी छाया रहे सभी पे, तेरी छाया रहे, तेरी छाया रहे सभी पे, तेरी छाया रहे। ओरे श्री जी बापा, ओरे स्वामी बापा, ओरे श्री जी बापा, ओरे स्वामी बापा, मुझको कभी ना भुलाना, तेरा ही तेरा दीवाना, मैं हूँ तेरा ही तेरा दीवाना। જેના મન મંદિરની અંદર સ્વામી બાપા બિરાજતા હો, આવા જે બાપાના ભક્તો હોય કે બાપાના બાળકો હોય, બાપા કે આવા જે ભગવાનના ભક્તો હોય એ બીજે ક્યાંય પણ બાપા કે રખડવા પણ જાય નહીં. ઘેરથી મંદિર અને મંદિરથી ઘેર. એને બંધુ રખડવાની કે ફરવાની બંધુ કંઈ પણ જરૂર રહેતી નથી. જેના મન મંદિરમાં, જે બાળકના મન મંદિરમાં બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બિરાજતા હશે, આવા જે બાપાના બાળકો છે એ બંધુ હા સ્કૂલમાં ભણવા જવાનું છે. સ્કૂલથી સીધા ક્યાં આવે ભાઈ? ઘેર. અને ઘેરથી સીધા ક્યાં? સ્કૂલ. પણ બંધુ જેના મન મંદિરમાં ભગવાન બાપા સ્વામી બાપા બિરાજતા નહીં હોય તો બંધુ આવા જે બાળકો હશે બંધુ સ્કૂલથી છોટી અને સીધા ઘેર પહોંચવાને બદલે બંધુ રખડતા રખડતા પેલું હરાયું ઢોર જેમ બંધુ રખડતું રખડતું ટાઈમે ક્યાં પહોંચે ભાઈ? ટાઈમે બંધુ ઘર ભેગું થાય, કદીક બંધુ ઘર ભેગું પણ થાય નહીં. તો બાપા કે જે બાળકના મન મંદિરમાં ભગવાન બાપા સ્વામી બાપા બિરાજતા હોય, આવા જે બાપાના બાળકો, કહીએ ખરા અમે તો બાપાના બાળક છીએ, કે છે ને અમે તો અમે બાપાના બાળક છીએ. અમે શ્રીજીના બાળક છીએ રે, અમે બાપાના બાળક છીએ. હો વાલા બાપાને, હો વાલા બાપાને વાલા છીએ રે, અમે બાપાના બાળક છીએ. નિત્ય સવારે મંગલા જપીએ, નિત્ય સવારે વેલા ઉઠીએ, નારાયણ નામ જપીએ, સ્વામી નારાયણ નામ જપીએ. સ્વામી નારાયણ નાતા સ્મરણ કરીએ. હો સ્વામી નારાયણ નાતા સ્મરણ કરીએ. અમે શ્રીજીના, હો અમે શ્રીજીના બાળક છીએ રે, અમે બાપાના બાળક છીએ. જે બંધુ ભગવાન બાપા ને સ્વામી બાપાના બાળકો છે એમને બંધુ બીજે રખડવાની કે ફરવાની બંધુ કંઈ પણ જરૂર રહેતી નથી. પણ જેનું મન બંધુ ભગવાનમાં જોડાયેલું નહીં હોય તેવો મનુષ્ય બંધુ ગમે ત્યાં ફરશે. તો કોઈ બંધુ જશે કાશી, કેદાર કે દ્વારિકા, કોઈ જાશે મદીના કે મક્કા, પણ સૌના ઉપર આ મન બેઠું રાજ કરે છે. સૌ ખાય છે ખોટા ધર્મના ધક્કા. માટે જ્યાં સુધી બાપા કે મન ભગવાનમાં નહીં લાગે ત્યાં સુધી બંધુ ગમે તેટલા તીર્થ વ્રત જપ યજ્ઞ કરીશું તો બંધુ તેની કંઈ પણ બંધુ પ્રાપ્તિ થવાની છે નહીં. ઓહો, જુઓ ને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે છે જેના મન મંદિરમાં સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા. જેનું મન, જેનું ચિત્ત બંધુ ભગવાનમાં ચોંટી ગયું હતું એવા પ્રેમાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી જે પૂર્વે બંધુ ગજો ગઢવી હતા. સંવત 1860માં શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતો સાથે વિચરણ કરતા કરતા મેમકા ગામ
બંધુઓ પધાર્યા હતા અને સાથે બંધુ પ્રેમાનંદ સ્વામી પણ હતા. સૌ સંતો રસ્તામાં બંધુ ચાલ્યા જતા હતા અને પ્રેમાનંદ સ્વામી એ ભગવાનની મૂર્તિ નિરીખતા કીર્તનો બંધુઓ બોલતા હતા. પ્રેમાનંદ સ્વામી ગાતા હતા કે હે પ્રભુ, આપના નેત્ર તો અત્યંત જાદુગારા છે, કામણગારા છે. અરે તેનું જે ચિંતવન કરે તેના અંતરમાંથી જગત ખરી જાય, એટલે તે જગતથી બંધુઓ ન્યારો થઈ જાય. માટે જ બંધુઓ પ્રેમાનંદ સ્વામી આવું એ ભગવાનના મસ્તીમાં મસ્ત બનતા, ભગવાનનું ચિંતવન કરતાં કરતાં ભગવાનની મૂર્તિને બંધુઓ નિહાળતા ગાય છે અને કહે છે, પ્રભુજી તારી અખિયા જબ જાદુગારી, પ્રભુજી તારી અખિયા જબ જાદુગારી, જાદુગારી અખિયા તારી, જાદુગારી અખિયા તારી, ચિતવાની જગ સુન્યારી, પ્રભુજી તારી અખિયા જબ જાદુગારી, પ્રભુજી તારી અખિયા જાદુગારી. આ પ્રેમાનંદ સ્વામી એ ભગવાનની મૂર્તિ નિકટાને હે પ્રભુ, આપની આંખો તો એવી જાદુગારી છે કે જેનું ચિંતવન કરતાં કરતાં જે આપણી એ આવી કામણગારી મૂર્તિના, કામણગારી નયનના દર્શન કરે, એનું ચિંતવન કરે તો એ જીવાત્મા જગતથી ન્યારો થઈ જાય. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ બંધુ એમના કીર્તનમાં આ જ વાત સમજાવી કે મૂર્તિમાં ખેંચી રહ્યો ભક્તિનો જાયો, મૂર્તિમાં ખેંચી રહ્યો, મૂર્તિમાં ખેંચી રહ્યો ભક્તિનો જાયો, મૂર્તિમાં ખેંચી રહ્યો. ઘનશ્યામ હરી અઢળક ડળિયા, શ્રી ઘનશ્યામ હરી અઢળક ડળિયા, ભક્તિનો જાયો મૂર્તિમાં ખેંચી રહ્યો, મૂર્તિમાં ખેંચી રહ્યો ભક્તિનો જાયો, મૂર્તિમાં ખેંચી રહ્યો. શ્રીજીની સૌ પર મીઠી નજર છે, બાપાની સૌ પર મીઠી નજર છે, નૈનો મેં જાદુ ભર્યો, ભક્તિનો જાયો મૂર્તિમાં ખેંચી રહ્યો, મૂર્તિમાં ખેંચી રહ્યો ભક્તિનો જાયો, મૂર્તિમાં ખેંચી રહ્યો. બંધુ પ્રેમાનંદ સ્વામી પણ ભગવાન એમ જ કહે છે કે હે પ્રભુ, આપની આંખો તો કામણગારી છે, જાદુગારી છે, એનું ચિંતવન કરનાર તરત જ જગતથી ન્યારો બની જાય છે. વળી હે પ્રભુ, આપના નેત્રો કેવા છે, આપની વાણી કેવી છે તો કે મધુર છે. તેનું જે શ્રવણ કરે તો શ્રવણ કરતાની સાથે જ હે પ્રભુ એ ભક્ત આપને વશ થઈ જાય છે. એટલા જ માટે આગળ પ્રેમાનંદ સ્વામી કહે છે, બોલની में सब वश कर लीनी, बोलनी में सब वश कर लीनी, सकल जग नर नारी, प्रभु जी तारी अखियाँ जब जादूगारी, प्रभु जी तारी अखियाँ जब जादूगारी. આમ કીર્તન ગાતા ગાતા જ્યારે બંધુઓ મેમકા પધાર્યા ત્યાં નદી આવી, એટલે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરવાની બંધુ ઈચ્છા જણાવી. અને જ્યાં ભગવાને બંધુ આવી મનુષ્યલીલા કરી, શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આ લોકની દ્રષ્ટિએ બહિર્ભૂમિ પણ બંધુ ગયા. તે સમયે ભગવાનના દર્શન કરવાને માટે મેથાણના અજોભાઈ
અને સાથે જુવાન કવિરાજ ગજા ગઢવી એ પણ બંધુ આવ્યા હતા. આ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ જ્યારે બહિર્ભૂમિથી બંધુ પાછા આવી રહ્યા હતા અને એ દર્શન જ્યાં બંધુ ગજા ગઢવીને થયા અને ભગવાનની બંધુ અલૌકિક ચટકનતી ચાલ જોતાં જ આ ગજા ગઢવીનું ચિત્ત બંધુ ભગવાનમાં ચોંટી ગયું અને નિશ્ચય થઈ ગયો કે આવી ચાલ ભગવાન સિવાય બીજા કોઈની હોય નહીં. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ એમના કીર્તનમાં કહ્યું કે લટકનતી ચાલ ચાલે વાગડી ચરણ પેરી ચાખડી મૂર્તિ માં રસ બસ બનાય રે મૂર્તિ માં રસ બસ બનાય રે ઓ મારે ખોરડે ઓ મારે ખોરડે ઓ મારે ખોરડે ઓ મારે ખોરડે મુક્ત સંગ આવંતા શ્યામ રે રાજગન શ્યામ રાજગન શ્યામ તેમ આ પ્રેમાન સ્વામી જ્યારે બંધુ આ ગજા ગઢવી બંધુ આ ભગવાનને આ પ્રમાણે આવી લટકનથી ચાલતા જોયા અને ગજા ગઢવીનું બંધુ મન ચિત્ત બંધુ ભગવાનમાં ચોંટી ગયું અને ભગવાનને વિશે સર્વોપરીપણાનો નિશ્ચય થઈ ગયો. આવી ચાલ ભગવાન સિવાય બીજા કોઈની હોય નહીં. આવું નક્કી કરી તરત જ બંધુ, કારણ કે ભગવાનપણાનો નિશ્ચય થાય તો જ બંધુ આ બધું ઠાઠ માઠ બંધુ ઓછો થાય તેવો છે. બાકી ઠાઠ માઠનો બંધુ કંઈ પણ અંત આવે તેવો છે નહીં. જ્યાં બંધુ ભગવાનમાં ચિત્ત ચોંટી ગયું ત્યાં બંધુ દરબારી ઠાઠ માઠ હતો. આ દરબારી ઠાઠ માઠ બધોય બંધુ ઉતારી ભગવાનની પાસે બંધુઓ ત્યાગીની દીક્ષા ગ્રહણ કરી અને તે સમયે પ્રેમાન સ્વામી બંધુ કીર્તનમાં આગળ ગાય છે. चलनी में चित चोर लियो है चलनी में चित चोर लियो है भूपाती भय बेतदारी प्रभु जी तारी अखियाँ जब जादूगारी प्रभु जी तारी अखियाँ जब जादूगारी. શ્રી સ્વામિનારાયણ ભગવાનની બંધુ જે ચાલવાની ચપળતા એ તો બંધુ કોઈ અજબની હતી. તેથી અનેક સંતો ભક્તોએ પણ બંધુ આ ભગવાનની જે આવી લટકનતી ચાલનું બંધુ વર્ણન કર્યું છે. જેમ આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રીએ આ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજની વાત સમજાવતા કહ્યું કે આ તો ભગવાનના આદિ આચાર્ય ભગવાનના ધામમાંથી આવેલા હતા. એને તો બંધુ ભગવાન સિવાય બીજું કંઈ પણ બંધુ વહાલું હતું નહીં અને ભગવાનના આદેશ પ્રમાણે બંધુ વર્તતા હતા. આવા બંને આચાર્યોના બંધુ કાંડા શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ કોના હાથમાં સોંપ્યા હતા? આપણા સદગુરુ સાર્વભૌમ વારસદાર બંધુ ગોપાળ બાપાના હાથમાં સોંપ્યા હતા. અને આવા આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ પોતાના કીર્તનમાં ભગવાનની મૂર્તિ બંધુ એમને પ્યારી લાગે છે. એટલા માટે એમના કીર્તનમાં કહે છે प्यारी लागे मोहन जी की बतिया प्यारी लागे मोहन जी की बतिया चटक चटक हरी चाल चलत है लाजत रति पतिया चटक चटक हरी चाल चलत है लाजत रति पतिया प्यारी लागे मोहन जी की बतिया प्यारी लागे मोहन जी की बतिया. આમ બંધુ ભગવાનની ચાલ ભગવાનની વાણી કેવી છે બંધુ? અજબની છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા પણ એમના કીર્તનમાં બંધુ એ ભગવાનની મીઠી મધુરી વાણીનું વર્ણન કરતા કહે છે
કે તેજના સમૂહમાં શ્રીજી દર્શન બાપા દર્શન નવલા દે છે રે કૃપાથી જીવને મૂર્તિમાં રાખી મુક્ત અનાદિ કહે છે રે તેજના સમૂહમાં મીઠા મધુરા મુખના ભાવ મર કલડે ઉપજાવે છાતી સંગે શ્યામ બેડીને છાતી સંગે શ્યામ બેડીને પ્રેમે કંઠ લગાવે રે તેજના સમૂહમાં શ્રીજી દર્શન બાપા દર્શન નવલા દે છે રે કૃપાથી જીવને મૂર્તિ મારા મુક્ત અનાદિ કહે છે રે તેજના સમૂહમાં. આમ બંધુઓ એ ભગવાનની ચાલ, એ ભગવાનનું મિલન, એ બંધુ આ જગતનું મિલન અને ભગવાનના મિલનમાં બંધુ આપ જમીનનો બંધુ ફેર છે. આવું જેને બંધુ ભગવાનનો મહિમા સમજાઈ ગયો હોય એને તો બંધુ ભગવાનની દરેક ક્રિયામાં બંધુ એને અલૌકિકતા ભાસે. એનું મળવું પણ અલૌકિક, એનું બોલવું પણ અલૌકિક, એમની વાણી પણ અલૌકિક. ભગવાનની ચાલની સાથે ભગવાન ચાલતા હોય ત્યારે બંધુ બીજાને ચાલવું હોય તો બંધુ એને દોડવું પડે. શું કરવું પડે? દોડવું પડે. અને ભગવાન તો બંધુ સહેજપણે ચાલતા હોય. જેમ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચાલ ચપળ, તેમજ બંધુ એ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ આપણા માટે પધાર્યા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે. એટલા જ માટે રોજ બંધુ આપણે અષ્ટકમાં ગાઈએ છીએ સ્વામી પ્યારા સ્વામી બાપા પ્રતાપી હરિવર તુલજે સર્વ કલ્યાણ કરતા શ્રીજી આદેશ પામી અવની તલ વિશે ધામથી ગાદી લાવ્યા સંતોને મંડલેશો મુદભર વધતા રત્ન છે અમારે સત્સંગો ધારનારા નમન નમન હો આપના પાદ પદ્મે. એ જ બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા સ્વરૂપે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની પણ બંધુ ચાલ કેવી મધુરી ચટકનથી બંધુ ચાલ હતી. જેવી બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચાલમાં બંધુ ચપળતા હતી તેવી જ બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની ચાલમાં પણ બંધુ આવી જ ચપળતા હતી. અને એ ભગવાન બાપા સ્વામી બાપાની આવી બંધુ જે ચપળતી લટકનતી ચાલ એમાં જે બંધુ સંતો ભક્તોના દિલ બંધુ ચોંટી ગયા, ડોલી ગયા એવા સંતો ભક્તો બંધુ ગાય છે. તારી રૂપાળી લટકનતી ચાલે મારું દિલ ડોલી ગયું. ઓ તારી રૂપાળી લટકનતી ચાલે મારું દિલ ડોલી ગયું. ઓ તારી અણિયા ગયું મારું દિલ ડોલી ગયું. મારું દિલ ડોલી ગયું, મારું દિલ ડોલી ગયું. ઓ તારી રૂપાળી લટકનતી ચાલે મારું દિલ ડોલી ગયું. તારી અણિયાળી આખડીના પ્યારે મારું દિલ ડોલી ગયું. આમ બંધુ જેના સમયમાં જેને જે મળ્યા એને બંધુ
આવી ભગવાન અને સાર્વભૌમ વંશાવળીનો બંધુ મહિમા સમજીને જેને બંધુ સ્નેહ કર્યો, આવા ભક્તો બંધુ પોતાના જીવનને ધન્ય બનાવી ગયા. અને આમ બંધુ આ પ્રેમાનંદ સ્વામી ભગવાનની બંધુ આવી પ્યારી મૂર્તિ નિહાળતા નિહાળતા છેલ્લે બંધુઓ કહે છે કે હે પ્રભુ, આપની જે મધુર મુસ્કાન એ પર તો હે પ્રભુ મારા પ્રાણ નોછાવર કરી દઉં તો પણ ઓછા છે. એમ કહીને બંધુ પ્રેમાનંદ સ્વામી છેલ્લે કહે છે, મુસ્કની में मोहरती नायक, मुस्कनी में मोहरती नायक, प्रेमानंद जात प्राणवारी, प्रभु जी तारी अखियाँ जब जादूगारी, प्रभु जी तारी अखियाँ जब जादूगारी. જેમ બંધુ પ્રેમાનંદ સ્વામીનું અને ગજા ગઢવીનું એટલે કે પૂર્ણાનંદ સ્વામીનું મન એ ભગવાનમાં લાગી ગયું, તેમ આપણું પણ મન બંધુ અખંડ એ ભગવાન બાપા સ્વામી બાપામાં લાગી રહે. કેટલાક પૂછે ભાઈ તમારું આ મહોત્સવનું આયોજન શું છે, શું પ્રયોજન? આ મહોત્સવનું બંધુ બીજું કોઈ પણ પ્રયોજન છે નહીં. બસ આ સંતો ભક્તોના મન ભગવાનમાં લાગી જાય અને બધા સંતો ભક્તો ભગવાનમય બની જાય, એ જ બંધુ આ મહોત્સવનું પ્રયોજન છે. આયોજન કરવાનું પણ બંધુ આ જ ધ્યેય છે, તો બીજું કોઈ પણ ધ્યેય નથી. આવા પાવન પ્રસંગે અહીંયા બંધુ કચ્છ અને ગુજરાતના જે શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના લાડકવાયા ભક્તોએ જે બંધુ સમૂહ પારણો કરાવી અને મજરા કર્યા છે, તે જોઈ આ બધા ભક્તો ઉપર સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ ખૂબ રાજી થાય છે. કેમ કે તમને બધાને આપણા ગુરુવર્ય જીવન પ્રાણ સ્વામી બાપાના વચનમાં વિશ્વાસ છે કે તમે જે અહીંયા સેવાઓ કરો છો તે બધી સેવાઓ સિદ્ધિ આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે પહોંચે છે. આવા આત્મવિશ્વાસથી તમે જે આ મજરા કરો છો, આ બધા મજરા જોઈ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ એ નકતી નવાજ એ બધા ભક્તો ઉપર બંધુઓ રાજી થશે. ને જુઓ ને આ માણકી ઘોડી ઉપર બંધુઓ શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવા બિરાજમાન છે. તો માણકી પરવાલે કીધી સ્વારી પાર્ષદો ચાલે છત્ર ચરિધારી, જોડે ચામાર બ્રહ્મચારી હરી, મારે મંદિરે આવ્યા રે આવ્યા હરી, મારે મંદિરે આવ્યા રે. બસ આવા બંધુઓ મજરા કરીને સદાય ભગવાન બાપા સ્વામી બાપામાં એ આ ઘનશ્યામ મહાપ્રભુની મૂર્તિમાં આપણા બધાનું મન બંધુઓ લાગેલું રહે. આ પણ બંધુ એક જિંદગીનું સંભાળનું છે. આજે જે ભક્તોએ બંધુ આ પારણો કરાવી છે, આ ભક્તોને બંધુ એ આવા સંભાળના સ્વરૂપે બંધુ આ માણકી ઘોડી ઉપર જે ભગવાન બિરાજમાન છે, આ ભગવાનની બંધુ દિવ્ય તેજોમય મૂર્તિ છે. તે બંધુ બધાને આજે યાદ માટે સ્મૃતિ શું છે બંધુ? આ સ્મૃતિ ચિહ્ન છે. આની સ્મૃતિ જો બંધુ અંતકાળે યાદ આવી જાય તો એને બંધુ જરૂર ભગવાનના ધામનો વાસી બને 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 ને બને. તો આજના પ્રસંગે આપણે બધાએ ભેગા મળી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને બંધુ જ પ્રાર્થના કરીએ કે હે બાપા, જેમ પેલા પ્રેમાનંદ સ્વામીનું અને પૂર્ણાનંદ સ્વામીનું મન હે પ્રભુ આપનામાં જ લાગેલું રહ્યું, તેમ હે બાપા અમારું ચિત્ત સદાય આપનામાં જ લાગેલું રહે. અને આપે આપી શ્રી સ્વામિનારાયણ ગાદી, તેના સિવાય સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા
સ્વામિનારાયણ બાપા, સ્વામિનારાયણ ગાદી, તેના સિવાય બીજે કંઈ પણ બંધુ આપણી નજરમાં આવે નહીં. એવી હે પ્રભુ આજના પ્રસંગે અમને બધાને દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો. આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા. જય ઘનશ્યામ, જય જય કરનારા. એટલી જ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી હવે બંધુ જે આપણું આગળનું જે કાર્ય છે એ બંધુ આપણે આપણું આગળનું કાર્ય કરીશું. ત્યાર પછી બંધુ આપણે જે કંઈ આગળનો પ્રોગ્રામ હશે તે પૂર્ણ થયા બાદ બંધુ આપણે આ સભાનું કામ પૂર્ણ કરીશું. બોલો શ્રી અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના અધ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.